ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીએ છીએ આ જ ટોપિકમાં પણ થોડો અલગ રીતે. આપણે દાખલો કર્યો એના ઉપમાં ઓલરેડી આપણને ક્રમ આપવામાં આવેલા, પણ અમુક વાર કેવું થાય કે આપણને ક્રમ આપેલા હોતા નથી, ક્રમ આપણે આપવા પડે છે. એક્ઝામ્પલ હું આપું તમને. માનો કે આપણે 10 વિદ્યાર્થીઓના તમને માર્ક્સ આપેલા છે 2 વિષયોના, અકાઉન્ટ્સના અને સ્ટેટ્સના, અને આના હિસાબે તમારે ક્રમ આપવાના છે. તો ક્રમ કેવી રીતે આપશો? જેના બધાથી વધારે માર્ક્સ હોય એને પહેલો નંબર, જેના એનાથી ઓછા માર્ક્સ હોય એને બીજો નંબર, અને એનાથી પણ ઓછા હોય તો ત્રીજો નંબર, એનાથી ઓછા હોય તો ચોથો નંબર. આવી રીતે આપણે શું આપીએ? ક્રમ આપીએ. જેમ જેમ માર્ક્સ ઓછા થતા જાય એમ ક્રમ ઓછો થતો જાય. જેના બધાથી વધારે માર્ક્સ એને પહેલો નંબર, એનાથી ઓછા માર્ક્સને આપણે નંબર બદલતા જઈએ. બરાબર છે? તો આવી રીતે જ તમને એક દાખલો હું કરાવું છું. તમારા સ્વાધ્યાયમાં 2.3 દાખલા નંબર છે તમારો 3. ચલો, તમને શું લખેલું છે એકવાર જો. એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. તમને શહેર આપેલા છે ABCDE, વસ્તી આપેલી છે લાખમાં, અને વસ્તીનો વધારવાનો દર આપેલો છે. એના પછી નીચે લખ્યું છે આ માહિતી પરથી શહેરી વસ્તી અને વસ્તી ગીચતાના દર વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. શું લખ્યું છે? ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે કે આપણી આ જ રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખી દઈએ. પહેલા તો શહેર જે આપણને આપેલા છે ABCDE, તમે લખો નહીં લખો કઈ ફરક પડવાનો નથી. આપણે વસ્તીથી ચાલુ કરીએ. વસ્તીને આપણે નામ આપી દઈએ X, અને વસ્તી વધારાનો દર છે એ નામ આપી દઈએ આપણે Y. આપણને દાખલામાં આપેલું છે ઓલરેડી 57, 45, 14, 18 અને 8. વસ્તી વધારાનો દર છે એમાં લખેલું છે 13, 20, 10, 15 અને 5. બરાબર? ચાલો, હવે X અને Y છે, આમાં ક્રમ નથી આપેલા વિદ્યાર્થી મિત્રો. આપણે જે પહેલા દાખલો કર્યો એની અંદર ક્રમ આપેલા છે. તમે ઇવન સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો જોશો એની અંદર પણ ક્રમ આપેલા છે, પણ દાખલા નંબર 3 જોશો એમાં ક્રમ નથી આપ્યા. રીતે વસ્તી અને વસ્તી વધારાનો દર આપેલો છે. એટલે X અને Y આપેલા છે, આપણે એને ક્રમ આપણે આપવો પડશે. તો X વાળાને ક્રમ આપવા માટે આપણે X નામ આપી દઈએ, અને Y વાળાને ક્રમ આપવા માટે આપણે RY નામ આપી દઈએ. હવે જો આપણે વસ્તીના હિસાબે ક્રમ આપીશું તો જ્યાં વસ્તી બધાથી વધારે એને પહેલો નંબર. તો આપણે અહીંયા વાત કરીએ તો બધાથી વધારે ક્યાં છે? 57. એને નંબર આપી દઈએ આપણે પહેલો. એનાથી ઓછી 45 એને બીજો. એનાથી ઓછી 18 ત્રીજો. એનાથી ઓછી 14 ચોથો. એનાથી ઓછી 8 એને પાંચમો નંબર આપી દઈએ. RY માં આપણે વસ્તી વધારાના દરને આપીશું. જ્યાં વસ્તી વધારાનો દર વધારે એને પહેલો નંબર. અહીંયા આપણે પહેલો નંબર કોને આપીશું? 20 ને. એનાથી ઓછો એ 15 એને બીજો નંબર. એનાથી ઓછો 13 એને ત્રીજો નંબર. એનાથી ઓછો 10 ચોથો નંબર, અને એનાથી ઓછો 5 એને પાંચમો નંબર. બરાબર છે? આ આપી દીધું પછી આપણું સેમ વસ્તુ કરવાનું. બાજુમાં શોધવાનું ડી. કેવી રીતે શોધાય? RX માઇનસ RY કરીને. 1 માઇનસ 3 માઇનસ 2, 2 માઇનસ 1 1, 4 માઇનસ 4 0, 3 માઇનસ 2 1, 5 માઇનસ 5 0. હવે આપણે સરવાળો કરવાની જરૂર નથી. બાજુમાં કરવાનું ડી નો વર્ગ. 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 1 0, 4 5 અને 6. ડી નો સરવાળો આવી ગયો. આ થઈ જાય પછી આપણું સૂત્ર સહસંબંધાંક, એને આપણે R દ્વારા દર્શાવીએ. R બરાબર 1 માઇનસ 100 ગુણ્યા સિગ્મા ડી નો વર્ગ છેદમાં n નો વર્ગ માઇનસ 1. 1 માઇનસ 6 ગુણ્યા ડી નો વર્ગ એટલે કે આનો સરવાળો આપણે કરવાનો છે. જે 6 જ આવ્યો છે. n આપણી પાસે કેટલા છે? 1 2 1 2 3 4 5 5 5 છે. એટલે 5
5 નો વર્ગ -1, 1 - 6 × 6 36. હવે 5 નો વર્ગ પહેલા કરવાનો, 5 નો વર્ગ 25 -1 24, 24 × 5 120. હવે 1 - 36 ભાગ પહેલા આપણે કરવાનું 36/120, પહેલા કરવાનું આપણે 36/120, પછી માઇનસ કરીશું 0.3. હવે આ 1 માંથી 0.3 માઇનસ કરીશું તો જવાબ આવશે 0.7. આ આપણો થઈ ગયો દાખલો. આમાં કઈ નવું નથી કરવાનું, બસ આમાં ક્રમ નહીં આપેલા હતા, આમાં ક્રમ આપણે આપવાના છે. એકદમ ઈઝી, કઈ જ અઘરું નથી. વેરી આસાન. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ ટોપિક સમજ પડતી હશે, તમને દાખલામાં સમજ પડતી હશે, અને સમજ પડતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવા વગર જતા નહીં તો પછી બીજો વિડીયો નાખવાનું મને જ મન નહીં, કેમ કે તમારા માટે વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગે છે, ટાઈમ કાઢવો પડે છે, એફર્ટ ના કરતા જેથી તમારા સારા માર્ક્સ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો કોશિશ કરો કે બધા વિડીયો તમે જો પૂરેપૂરા જો અને અંત સુધી જો, તો તમારે કોઈ પણ જગ્યા પર ડાઉટ તમને આવશે નહીં, દાખલા સમજ પડી જશે અને પૂરેપૂરા માર્ક્સ તમારા આવી જશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે અને તમને આ ચેપ્ટરમાં મજા આવતી હશે. અને વિદ્યાર્થી મિત્રો આપણો આ ટોપિક હજુ કમ્પ્લીટ નથી થયો, આ ટોપિકનો હજુ એક પાર્ટ બાકી છે જે આપણે આવતીકાલે કવર અપ કરીશું. એ ટોપિકમાં આપણે શું શીખીશું તમને આવતીકાલે કહીશ. અને એ દાખલો 5 માર્કમાં આ વર્ષે બોર્ડમાં પૂછાયો છે, તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આપણે મળીએ એના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.